ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે અને તેની શરૂઆત આ વખતે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે, મુદ્દો ઉછાળ્યો છે કે આદિવાસીઓનું અવગણના થઈ રહી છે, વિકાસથી આખો સમુદાય વંચિત રહ્યો છે અને માટે જ તેઓ ભીલ પ્રદેશ માગી રહ્યા છે। મહારાષ્ટ્રથી પણ કેટલુંક તેમને સમર્થન છે। કેટલીક બાબતો જે છે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। અલગ ભીલ પ્રદેશ શું છે માંગ? 29મા રાજ્ય તરીકેની સ્થાપના થાય તેવી માંગ છે। ગુજરાત સહિત 4 રાજ્યના આદિવાસીઓને સમાવવામાં આવે તેવું પણ તેમાં કહેવામાં આવ્યું છે। 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, આ 4 રાજ્યના જે આદિવાસી સમાજના લોકો છે તેમને તેમાં ભેળવી દેવામાં આવે તેવી પણ માંગ છે। 4 રાજ્યના 49 જિલ્લાઓ છે જેમાં આદિવાસીઓની વસ્તી સૌથી વધારે છે, એવા 49 જિલ્લા આવેલા છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા રાજ્યના કુલ 14 જિલ્લા છે, એટલે કે અંબાજીથી લઈને ઉમરગામ, જેની વાત સૌ કોઈ કરે છે, જે આદિવાસી એટલે કે ટ્રાઇબલ એરિયો કહેવાય છે, ત્યાં એ સમુદાયના સમાજના લોકો વધારે છે। આદિવાસીઓ સાથે અન્યાય અને શોષણનો આરોપ લાગ્યો છે। આ માંગ શા માટે? અલગ ભીલ પ્રદેશની માંગ કેમ તેની વાત કરી રહ્યા છે। ન્યાય માટે લડતા આદિવાસીને નક્સલી ચિતરવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના જસ્ટિસ માટે લડે છે, ન્યાય માટે લડે છે અને તેઓને નક્સલી જોડે સરખાવી દેવામાં આવે છે। આ પ્રકારના દાવા થઈ રહ્યા છે, આક્ષેપો થઈ રહ્યા છે। આદિવાસીઓ પ્રત્યે સરકારની ઉદાસીનતાનો પણ આરોપ લાગ્યો છે કે સરકાર તેમની સાથે આ પ્રકારનું વર્તન કરે છે, ભેદભાવ કરે છે, ડિસ્ક્રિમિનેશન તેમને અનુભવાય છે। માટે વિકાસની દોડમાં જંગલો અને જમીન પર તરાપ વાગી છે। જંગલ, જમીન કે જે આદિવાસી સમાજ તેની બિલકુલ નજીક છે, તે જ તેમનું જીવન હોય છે અને આ જ પ્રકારના આક્ષેપો અન્યાય થયા છે આદિવાસી સમાજને તેવા આરોપ કેટલાક રાજકીય નેતાઓ લગાવી રહ્યા છે અને આ જ બાબતોને આગળ ધરીને તેઓ ભીલ પ્રદેશ એટલે કે ભીલિસ્તાન ભીલ પ્રદેશની તેઓ માંગ કરી રહ્યા છે। આદિવાસી વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત રહ્યો છે। આ પ્રકારના આક્ષેપો સરકારની સામે આ વખતે ઉઠ્યા છે। ફરી એક વખત આ માંગ હવે જાહેરમાં અને જાહેર સંગઠન દ્વારા સંમેલનમાં ખુલીને કહેવામાં આવી રહી છે। આદિવાસીઓનો માત્ર વોટ બેંક માટે ઉપયોગ થઈ રહ્યો છે તેવું પણ કહેવામાં આવ્યું કે વોટ બેંક માટે જ માત્ર તેમનો ઉપયોગ થાય છે। અંતરિયાળ વિસ્તાર જે છે, જે આદિવાસીઓ હજુ ત્યાં રહે છે, તે હજુ પણ પછાત છે, મુખ્ય સ્ટ્રીમમાં નથી। અનેક એવા વિસ્તારો છે ત્યાં હજુ પણ તેઓ બેકવર્ડમાં મનાય છે, જે ડેવલપમેન્ટ્સ ત્યાં થવા જોઈએ તે નથી થયા। આદિવાસી યુવાનો તેમાં શિક્ષણનો મોટા પાયે અભાવ છે, એજ્યુકેશનની સ્ટ્રીમમાં તેઓ નથી આવી શકતા। કોના પાપે કોના ભોગે આ પ્રકારના પણ સીધા આક્ષેપો સરકારની સામે તેઓ લગાવી રહ્યા છે। અન્ય સમાજની તુલનાએ રોજગારીની ઓછી તક છે, અન્ય સમાજની તુલનાએ રોજગારી એમ્પ્લોયમેન્ટની તક ઘણી ઓછી છે, તે પણ એક મુદ્દો આગળ મૂકવામાં આવ્યો છે। એમ્પ્લોયમેન્ટનો પણ મુદ્દો મૂકવામાં આવ્યો છે। હવે જૂની માંગ છે અને તેની પાછળનો એક ઇતિહાસ શું છે તેની વાત કરીએ। આદિવાસીઓની અલગ ભીલ પ્રદેશ બનાવવાની જે માંગ છે તે વર્ષો જૂની છે। આ પહેલાં પણ માંગ ઉઠી જ હતી। 1896માં અંગ્રેજોનો અલગ ભીલ પ્રદેશ માટે પ્રયાસ થયો હતો। વર્ષ 1896ની વાત છે। આ ઘણી જૂની વાત થઈ ગઈ। એ સમય પર અંગ્રેજોના શાસનના સમયની વાત છે, ત્યારે પણ અલગ બનાવવાની વાત હતી। અંગ્રેજોએ જે તે સમયે એક નકશો બનાવી આપ્યો હતો, એક આખો ગ્રાફ પણ તૈયાર કર્યો હતો કે કેવી રીતે ભૌગોલિક રીતે કેવી રીતે આદિવાસી સમાજ એક થઈને તે ભીલ પ્રદેશ આગળ તેમાં રહે એ બને। નાસિકથી સિરોહી, નાસિક એટલે કે મહારાષ્ટ્ર અને સિરોહી એટલે રાજસ્થાનના સિરોહી સુધીના જે પ્રદેશ છે તેમને સમાવવાની આખી યોજના હતી। મહારાષ્ટ્રના નાસિકથી લઈને રાજસ્થાનના સિરોહી સુધીનો આખો જે વિસ્તાર છે તેને એક કરવાની વાત હતી। અગમ્ય કારણોસર અંગ્રેજો આ યોજનાનો અમલ ન કરી શક્યા। કોઈક કારણોસર આ યોજના એ ધરાતલ પર આગળ ન વધી અને તેના કારણે આજે પણ આ મુદ્દો જે છે તે હજી ચર્ચામાં દેખાયો છે, આવ્યો છે। 1913માં માંગ બુલંદ બની, માનગઢમાં હત્યાકાંડ સર્જાયો। 1913નો એ બનાવ પણ હવે યાદ આવે છે, જ્યારે હત્યાકાંડ સર્જાયો હતો ત્યારે આ માંગ વધારે જોરશોરથી ઊભી થઈ હતી, માંગ વધારે બુલંદ બની હતી અને કહેવામાં આવ્યું હતું એક ચળવળ જાણે ઊભી થઈ હતી। 1977માં દાહોદના સાંસદ સોમજી ડામોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો, માનગઢની પણ વાત કરી। 1977માં દાહોદ જે આખો ટ્રાઇબલ જિલ્લો છે, આદિવાસી સમાજ ત્યાં વધુ રહે છે
અને ત્યાંના સાંસદ તે સમયે સોમજી ડામોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભીલ પ્રદેશ માટે ડામોરે સંસદમાં રજૂઆત પણ કરી હતી. આ જ બધી બાબતોને લઈને તેમણે સંસદમાં રજૂઆત કરી હતી કે તેઓ અને તેમના સમર્થનમાં છે ભીલ પ્રદેશ, તેની પાછળનો ઇતિહાસ આ વર્ષો જૂની માંગ છે. હવે કયા રાજ્યમાં કેટલા આદિવાસી તેની વાત કરીએ. ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં 34 લાખ આદિવાસી સમાજ વસે છે ગુજરાતમાં. ત્યારબાદ રાજસ્થાનમાં 28 લાખ આદિવાસી સમુદાયના લોકો છે. અને જે 4 રાજ્યો છે તેમાં ત્રીજું રાજ્ય મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 18 લાખ લોકો આ જ સમાજમાંથી આવે છે અને તે મહારાષ્ટ્રમાં વસી રહ્યા છે. અને ચોથું રાજ્ય મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 46 લાખથી પણ વધારે આદિવાસી સમાજના લોકો છે જેઓ મધ્યપ્રદેશમાં વસી રહ્યા છે. એટલે કે આ 4 રાજ્યને ભેગા કરવાની વાત હતી. એના કેટલાક પાર્ટ્સને એટલે કે કેટલાક ભૌગોલિક વિસ્તારને અને ત્યાર પછી આ ભીલ પ્રદેશ બનાવવાની માંગ વર્ષો જૂની રહેલી છે.